છે અને આ હે જનરેટર, આ હે શું કહેવાય મમુડા. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો ભાઈ આજના વિડીયોમાં એવું સીન છે કે ભાઈ આપણી ક્રેન વીખી નહીં, જે આપણે જગ્યા હતી ને આપણે ફેક્ટરીમાં ટ્રાન્સફર કરી દીધી. અને આપણી ફેક્ટરી જોતા, ફેક્ટરીમાં જોતા સામાન જોતા. આ હે પંખા અને આ હે જનરેટર, આ હે શું કહેવાય મમુડા એટલે પંભુડા જે કહેવાતું. આ હે આપણી જગ્યાએ ટાવર, બરાબર હે. અને અહીંયા હે આપણી ક્રેન રાખી દીધી છે ફેક્ટરી, કારણ કે ભાઈ વીખરી આવ્યા હતું ભાઈ વાંધા આટલા આવ્યા ને કેટલી વાર પડી ગઈ ભાઈ ક્રેન હે ને. તમને વિડીયો મેં નથી લીધું પણ કેટલી વાર હે ને ક્રેન હે ને નીચે પડી ગઈ હતી, નીચે પડી ગઈ હતી ને હમણાં જ પડી હતી. જો હમણાં તો નહીં પણ ઉપર પડી હતી, 2 વાર પડી આજના દીમાં, બરોબર ક્રેન. એટલે હે ને પછી આપણે હે ને ટ્રાન્સફર કરી નાખી. અમે હરખું કંઈ ક્રેનમાં હે ને થયું નતું, બૂમ આપે હરખી નથી થઈ ગઈ, બૂમ કરીને હરખી નથી થઈ. હવે મીત આવે ને ત્યારે આપણે બધું પાછું કરી લઈએ, કારણ કે પાછું કરવું જ જોઈએ, બીજું કંઈ થાય નહીં, બરાબર. એટલે આપણે હે ને ક્રેનને ટ્રાન્સફર જ કરી લીધા. હવે મીત આવે ને તો પાછું ફરીથી બધું કરી દેવું, પણ જલ્દી 2 દિન બધું કરી દેવું, 2 દિન બૂમ આપે કરી દેવું, બરાબર. એટલે હે ને એટલે ના વાંધો નહીં આવે, બરાબર. બાકી ભાઈ હે ને થોડીક જમીન હે ને લેવલ નથી, આપણે લેવલ કરી દેવું. ઊંચા નીચી છે ને ઊંચા નીચીને કારણે છે ને ક્રેન પલટી ગઈ એના લીધે. અને આપણો અહીંયા વી હતો, જો હુકાઈ ગયો હે, અને 2 વાર એક નળિયું નીકળી ગઈ, બરાબર. જો સામાન્ય જ કહીએ આપણો વી હુક, આ વજન, આ વજનિયા છે, આ ઓલું શું કહેવાય રસોન જવાનું, આ છે આપણું એવું તમને દેખાડી હું ભાઈ. અને આ આપણું પાછળનું હાવ, આ હે સૌથી મોટો ભાગ, આ પાર્ટ જ નથી. આ હે પટ્ટા, આ પાછલો ભાગ, આ એની પાછળનું, આ પટ્ટા રાખવાનું, અને આ ક્રેનનું બેસ, અને બાકી બધું બીજું અહીંયા ને આપણે અહીંયા ખટારો આપણો, જેનાથી આપણે સામાન ટ્રાન્સફર કરીએ એ. અને અહીંયા છે આપણે હેડરા, 2 હેડરા, અને એક અહીં ફેક્ટરીમાં આવી, હજી આપણે એને યુઝ નથી કરતા જો છે ને. એટલે આવું બધું છે ને ટ્રાન્સફર કરવાની જ રીઝન છે ભાઈ. કેટલી વાર પડી, કેટલી વાર વી ભાંગી ગયો. આમ હું બાંધું હું ખબર તમને, ગોરેડા દેખાતા ને જો શું કરવા. આ હે કાળું, જો આ હે કાળું. અને અહીંયા બપોરને ટાઈમે કેવો તડકો આવે, હાવ માથે સૂરજ ભાઈ, સીધો આમાં તડકો આવે ભાઈ. હું હે ને ક્રેન પડી હતી ને સવારે, તો હે ને એનું સેટલમેન્ટ પાછી ઊભી કરતો હતો ને એમાં હે ને ખાલી 10 મિનિટમાં આખે મને પરસેવો થઈ ગયો ભાઈ. આટલી બધી ગરમી અહીંયા પડે જો અહીંયા, બરાબર. આટલી બધી ગરમી અહીંયા પડે ભાઈ એટલે. અને આ બેસર્યું કાળું, હવે જો બેસ એ ગરમીમાં રાખીએ તો પૂરું થઈ જાય ને ન્યા, કારણ કે કાળું છે ને કાળી વસ્તુમાં ગરમી પડે એટલે બહુ જ ભાઈ. કાળી વસ્તુમાં સૌથી વધારે ગરમી છે ને એમાં જ પડે, સૌથી અલગ ટેમ્પરેચર એનું. એટલે હે ને એની માથે આપણે આ ઢાંકતા, અને આ ઢાંકવામાં શું થયું 2 વાર પડી ગયું, કારણ કે આમ ઢાંકીએ એક તો ઉમે લેવલ નથી એટલે આડાવડું થાય, અને એ માથે ઢાંકીએ એટલે આમ નમે, આ સાઈડ નમે એટલે પડી ગઈ. પછી આપણે પાછી હમી કરીને આજુ ખતા એવી પડી હતી ને, આમ ગોચા થઈ ગયા હતા થોડા એવી પડી હતી ભાઈ. પણ મેં બધું અલગ કરીને જો રાખી દીધું મન. અને આ પાખ્યા હે, આ 5 જ ના હે, 5 ના હે. તમે વિચારો, આ ખાલી 5 જ પવન ચક્કીના પાખ્યા હે. આટલા કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 પાખ્યા છે ને હજી 3 પાખ્યા આપણે કવર કરવાના પડી રાખે. બાકી આપણી પાસે પેજ પૂરા થઈ ગયા પાખ્યા કવર. કારણ આટલા બધા કેમ છે, કારણ કે એક પવન ચક્કીમાં ભાઈ 3 પાક, એટલે ભાઈ અને આટલા બધા પાખ્યા છે, આટલા બધા, અને આટલા બધા જ રાખવા પડે. એમાં કંઈ આપણું જ ના હાલે, 2 પાખ્યા હોય થોડી કરે. અહીં નોઈસ જરાક વધારે આવે છે, કારણ કે અહીંયા હે ને અત્યારે તમને ખબર છે બરડુની સિઝન આવે એટલે બરડું આવે એટલે ટેક્સર પાછળ ચાલે જાય, એટલે નોઈસનું કસ્ટમ. આપણે ફોનનો માઇક ટ્રાય કર્યો હતો, ઘણા હે ને બ્લૂટૂથથી કનેક્ટ કરી અને ફોન હે ને આમ ફોનના સ્પીકરમાં બોલીને તો બરાબર, પણ મેં ટ્રાય કરી લીધું કેટલી અડધી કલાક, કનેક્ટ જ નથી થયેલું બ્લૂટૂથ, બરાબર. અને આજુ આપણે હે ને પપ્પાના ફોનથી શૂટિંગ કરીએ,
બરાબર, એટલે તમને ક્લિયરિટી સારી હતી કારણ કે 50 મેગાપિક્સલનો કેમેરો છે એટલે સારી ક્લિયરિટી અને 60 fpsમાં વિડીયો રેકોર્ડિંગ એટલે ક્લિયરિટી અસલ છે. પણ ક્લિયરિટીનું તો તમે કેટલી ક્વોલિટીમાં વિડીયો જો એ જોવાનું છે. ભલે ને મારે ગમે એટલી ક્લિયરિટી આવે, તમે કેટલી ક્વોલિટીમાં વિડીયો જો એ જોવાનું બરાબર. એટલે અને આટલો બધો સામાન છે જો. અને ટાવર તો હજી અહીંયા ટાવર તો એની જગ્યાએ જોઈ હજી જો બધે આને હું પાછું કાઢી લેવલ કરી પાછું માથે રાખીને પછી હે ને તો મીત લગભગ આવી જાય પછી હે ને એ કરું તાતા જો આને આમાં લેવલ કરવાના છે પણ હજી વાર લાગશે. આ તો જો આવું મસ્ત જેવું કરી દેજો તમે બરાબર. અને આની વાત કરી તો આ શું અહીંયા હે ને બર્ડ નાખી હતી રોગી કે ગારો ના થાય ચોમાસામાં ને ગારો બહુ થાય એટલે હે ને ગારો ના થાય ને હાટું જો ઉમળાય એમાં પાણકા અને હે ને અહીંયા હે ને આ હે શું કહે બર્ડ જ છે પણ આમાં પાણકાઓ છે ઉમાં રોગા પાણકા જ છે. એટલે જો અમે હે ને અને લેવલ કરવાની જગ્યાએ લેવલ કરતા હતા આમાં આમ રમતા હોય જો અહીં વિખોડિયા પડ્યા છે આમાં આમ રમતા હોય એટલે હે ને આમાં આમ લેવલ કરતા હોય. લેવલ કરીને પાણકા જો પાણકા નાખ્યા ઢગલા આમાં પાણકા હતા ને કાઢી લીધા જો આટલા પાણકા હતા આવી રીતના એ આમાં જ કાઢી લીધા બરાબર. એ આમાં જ કાઢી લીધા બરાબર. અને આવું મસ્ત કરીને હવે આપણે આ વાડી બની ગઈ. આ વાડીની વાવ છે લિટરલી એટલે હે ને અવડી વાડીમાં અમે રમતા હોય એટલે આટલે જો અહીં બધો સામાન હોય ખાતી નરું બરાબર. અને બીજું તો બીજું કાંઈ છે નહીં. હું તમને આ જ કન્ટેન્ટ તો આપણું પ્રેમ ફેરવી નાખ્યું થંબનેલ લેવાનું બરાબર. આ આપણું ટાઇટલ જો પટ્ટાઈ છે એક ઊંધું લીધું પટ્ટોય જો તૂટી ગયો હું નથી થયું ભાઈ હું કહું ને ઘણું બધું થઈ ગયું પટ્ટોય જો તૂટી ગયો દેખે ને તમને એટલે જ કહું આટલું બધું છે ને થઈ ગયું. ભાઈ તો એ ક્રેન આપણે સિસ્ટિંગ ત્યાં કરી દીધી હે હવે પાછી અહીં રાખી જાવ એટલે ગધા મજૂરી જ ના કહેવાય પણ મજૂરી વધારે થાય ડબલ કારણ કે શું કરી તો પડે ને ડબલ મજૂરી. હવે એટલે આ ટાવર મને સૌથી સારું લાગ્યું સૌથી સારું ટાવર છે કારણ કે આ ટાવરને આપણે છે ને મસ્ત આમ ડિઝાઇન એવી આ હતા જો વિખરેલી સૌથી ગંધારું તો મને થોડું આ લાગ્યું સીગી જવું તને થોડા ગંધા લાગ્યા બરાબર. અને આ જ વાત સાથે હવે આપણે આ વિડીયોને એન્ડ કરવાના છે. વિડીયોમાં મજા આવી તો કમેન્ટમાં કહેતા જજો, લાઈક સબસ્ક્રાઈબ કરતા હોય, બીજું કંઈ અદર્સ કરતા જજો. ને આજે આપણે આખા દિનનું તમે વિચારતા આખા દિનનું કરશે કરું થોડોક દી જાણું બે દી બરાબર પછી આખા દિનો કરું બરાબર. અને બીજું કંઈ યાદ કરતા જજો. બાય.